થઈ ગયું રેકોર્ડિંગ એમાં? Yeah, start થઈ ગયું 4, 5, 6. બરાબર સર. ગાતા આસોપાલવના લેખક છે સ્નેહ રશ્મિ. એમનું આખું નામ ઝીણાભાઈ રત્નજી દેસાઈ. તેઓ મુખ્યત્વે કવિ છે. સારી એવી કવિતાઓ એમણે રચી છે અને જાપાની સાહિત્ય પ્રકાર, જાપાની 17 અક્ષરનો કાવ્ય પ્રકાર હાઇકુ એમણે ગુજરાતીમાં પ્રયોજ્યો છે અને ખૂબ જાણીતો બનાવ્યો છે. તેઓ એક શિક્ષણવિદ પણ હતા. અમદાવાદમાં શિક્ષણ અને કલા માટેના કેન્દ્રો એમણે સ્થાપ્યા હતા. આ વાર્તા ગાતા આસોપાલવ નામના સંગ્રહમાંથી લેવામાં આવી છે. લેખક પોતે પ્રવાસે નીકળે છે પદયાત્રા કરતાં અને એક નાનકડા એવા ગામના પાદરમાં એક સરોવરને પાસે એક નાનકડું મંદિર હતું. ત્યાં એ રોકાય છે. પૂનમનો દિવસ છે, વાતાવરણ એકદમ શાંત છે અને પૂજારી સાથે વાતચીત કરી મંદિરની આરતી અને એ બધી પૂરું થયા પછી ત્યાં લેખક પોતે એ મંદિરના પરિસરમાં જ રાતવાસો કરવાનું નક્કી કરે છે અને એ રાત્રે સૂઈ જાય છે 10-1 વાગ્યે અને ધીમે ધીમે રાત ઠંડી છે, વાતાવરણ એકદમ શાંત છે. લગભગ 11-1 વાગ્યાની આસપાસ એ જાગી જાય છે, 11-11:30ની આસપાસ. ત્યારે એને ક્યાંકથી કંઈક સૂર સંભળાય છે. કોઈક વાંસળી વગાડતું હોય એવું લાગે છે. એટલે લેખક જાગી જાય છે કે આવી સરસ વાંસળી કોણ વગાડતું હશે, પણ આસપાસમાં કોઈ છે નહીં. લેખક એમને પથારીમાં બેસી રહે છે. ધીમે વાંસળીનો સૂર વધુ ગહન થતો જાય છે અને એકદમ લાગણીથી કોઈ વાંસળી વગાડતું હોય, જાણે કે પોતાની વેદનાને ઠસોઠસ ભરીને એ વાંસળીના સૂરમાં કોઈ વહોરાવતું હોય, એવી રીતે એને વાંસળીનો સૂર મોડી રાત સુધી સંભળાયા કરે છે. લેખક જાગતા બેસી રહે છે. ખૂબ મોડી રાત્રે સુધી એ વાંસળીનો સૂર સંભળાય છે અને ધીમે એ વાંસળીનો સૂર ધીમો પડે છે. લેખક ઊભા થાય છે અને આસપાસ જુએ છે કે આ અવાજ આવે છે ક્યાંથી. તો મંદિરના પરિસરમાં 2 આસોપાલવના છોડ હતા. એ આસોપાલવના છોડમાંથી આ બાંસુરીનો અવાજ આવતો હતો. લેખકને નવાઈ લાગી કે આ બાંસુરી ગાતા આસોપાલવમાંથી કેવી રીતે આવતી હોય, પણ એમને આશ્ચર્યનું સમાધાન કરે એવું કોઈ હતું નહીં. રાત પસાર થઈ ગઈ, સવાર થયું. એમણે ત્યાં મંદિરના પરિસરમાં આવેલા 1-2 ભાઈઓને વાત કરી કે ભાઈ ગઈકાલે આવો મને અનુભવ થયો. તો એ લોકોએ કહ્યું કે એમ તમને આવો અનુભવ થયો? અમને પણ થયો છે. તો લેખક પૂછે છે કે એનું રહસ્ય શું છે? તો કે ચાલો હું તમને ગામના એક સૌથી વડીલ પાસે લઈ જાઉં, એ આખી હકીકત જાણે છે. એ ગામના મોટી ઉંમરના એક વડીલ પાસે લઈ ગયા. વૃદ્ધ છે, એની આંખોની પાપણ પણ સફેદ થઈ ગયેલી છે અને એ લેખક એની પાસે જઈને બેસે છે અને પૂછે છે કે મંદિર પરિસરમાં ગઈકાલે રાત્રે મને આવા વાંસળીના સૂર સંભળાયા, એનું રહસ્ય મને કહો. તો એ વૃદ્ધ એકદમ લાગણીશીલ બની જાય છે, ગદગદ થઈને કહે છે કે હા, એનું રહસ્ય અદ્ભુત છે. અમારા નાનપણમાં અમારી સાથે એક અમારો મિત્ર હતો, ગોપાલ હતો અમારો મિત્ર. અમારી સાથે નિશાળમાં ભણતો, પણ એની વાતો કંઈ અલગ પ્રકારની હતી. કોઈ અગમ નિગમની વાતો કરતો, અમને બહુ ન સમજાય એવી વાતો કરતો અને એ વાંસળી સરસ વગાડતો. અને એને વાત કરતો અમે સાંભળીએ ને ત્યારે અમને એવું લાગતું કે આ કોઈ યોગ ભ્રષ્ટ આત્મા છે. યોગ ભ્રષ્ટ એટલે કોઈ એક વ્યક્તિની સાધના એક જન્મમાં અધૂરી રહી હોય અને એનું મૃત્યુ થાય અને બીજા જન્મમાં એ સાધના અવિરત ચાલે, એને યોગ ભ્રષ્ટ કહેવાય. તો આ યોગ ભ્રષ્ટ આત્મા હોય એવી એની વાતો પરથી અમને લાગતું હતું.
ધીમે ધીમે અમે એની વાતો સમજવાનો પ્રયત્ન કરતા હતા, પણ અમને બહુ સમજાતું નહોતું. ગામમાં એને ખાસ કોઈ બીજા સાથે સંબંધ નહોતો, પણ ગામના એક પટેલની પુત્રી હતી રાધા કરીને, એ એની વાંસળીની ચાહક હતી. અને જ્યારે આ ગોપાલ વાંસળી વગાડતો હોય ત્યારે રાધા ગમે ત્યાંથી ત્યાં પહોંચી જઈ અને કલાકો સુધી એની સામે બેસતી. ધીમે ધીમે બંનેની મૈત્રી ગહન થવા માંડી અને એ બંને સાથે જ હોય, બંને એકબીજા માટે નિર્માયા હોય એવું સૌને લાગવા માંડ્યું. ઉંમર થઈ બંનેની ત્યારે ગોપાલે રાધા સાથે લગ્નની દરખાસ્ત કરી, તો રાધાના પિતાએ એને ના પાડી કે તું કાંઈ કામ કરતો નથી, આખો દિવસ વાંસળી વગાડ્યા કરસ, તારી સાથે મારી પુત્રીના લગ્ન નહીં કરું. ગોપાલ નિરાશ થયો, પણ રાધાએ કીધું કે જ્યાં સુધી હું પરણીશ તો ગોપાલને જ પરણીશ, બીજા કોઈને નહીં પરણું. ઘણો લાંબો સમય સુધી આ સંઘર્ષ ચાલ્યો અને એ સંઘર્ષને અંતે છેવટે રાધાના પિતાએ એક શરત કરી કે હું રાધાને તારી સાથે પરણાવું, એક શરતે કે તું કાયમને માટે બંસરી વગાડવાનું બંધ કરી દે. તું એવી પ્રતિજ્ઞા લઈ લે હું કોઈ દિવસ બંસરી નહીં વગાડું, તો જ તને હું રાધા સાથે તારા લગ્ન કરાવી આપું. ગોપાલને એવી તીવ્ર ઈચ્છા હતી કે રાધા સાથે એને પોતાનું જીવન વિતાવવું, એટલે એણે શરત માન્ય રાખી, પણ એક શરત કરી કે આજની રાત મને વાંસળી વગાડવાની છૂટ આપો, સવાર થશે એટલે પછી હું વાંસળી છોડી દઈશ. એટલે તે દિવસે સાંજે રાત સૂર્યાસ્ત પછી એ તળાવને કિનારે આ મંદિરના પરિસરમાં આવી અને એણે વાંસળી વગાડવાની શરૂઆત કરી. અને એવું દર્દ એ વાંસળીના સૂરોમાં એણે રેડ્યું કે ધીમે 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 આખું વાતાવરણ એકદમ દર્દમય બનતું ગયું. લોકો જે પોતાના ઘરની બહાર નીકળી ગયા કે આવું કરુણ સંગીત ક્યાંથી આવે છે. લોકો અસ્વસ્થ થઈ ગયા, બધા મંદિરમાં ભેગા થયા. ગોપાલ કોઈની સામે જોતો નથી, માત્ર ને માત્ર આંખો બંધ કરીને એ પોતાની વાંસળી વગાડે છે અને આખા વાતાવરણમાં એક કરુણતા સભર વાતાવરણ થઈ જાય છે. વધુ ને વધુ ગહન વાતાવરણ બને છે. બધા સમજાવે છે ગોપાલ હવે બંધ કર, હવે વાંસળી વગાડવાનું બંધ કર, પણ ગોપાલ કોઈનું સાંભળતો નથી. એ વગાડે જ જાય છે, વગાડે જ જાય છે, કોઈ એને રોકી શકતું નથી. રાધાના પિતા આવીને કહે છે કે ગોપાલ જ્યાં રાધા તારી યાદથી, હું રાધા સાથે તારા લગ્ન માટે સંમત છું, તું વાંસળી વગાડવાનું બંધ કર, પણ ગોપાલ કોઈનું સાંભળતો નથી. છેવટે બધાએ એક વિચાર કર્યો કે જો રાધા આવી અને એમ કહે કે તું હવે વાંસળી બંધ કર, તો આપણે એ ધીમે ધીમે વાંસળી છોડી દેશે. એટલે રાધાને બોલાવવામાં આવી. રાધાને કહ્યું કે જો આ ગોપાલનું જે સંગીત છે એ એટલું બધું કરુણ છે કે વાતાવરણ એટલું બધું ભાવસભર થઈ ગયું છે, તમે કોઈ સૂઈ શકતા નથી, અમે બધા બેચેન થઈ ગયા છીએ, તું એને સમજાવ કે વાંસળી વગાડવાનું બંધ કરે. એટલે રાધા કાંઈ બોલ્યા વિના એની પાસે જઈને બેસી ગઈ. અને જેવી રાધા એની પાસે જઈને બેસી એવો એના સૂરના લય બદલાયો. ધીમે 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 કરુણને બદલે પ્રસન્ન આનંદદાયક સૂર એમાં વહેવા માંડ્યો. અને મોડી રાત સુધી એ બંને જણા બેસી રહ્યા. ગામના લોકો પછી એ સંગીત થોડુંક મંદ પડ્યું અને સંગીત થોડુંક આનંદમય બન્યું, એટલે સૌ પોતપોતાને ઘરે ગયા. રાધાના પિતા પણ એને ઘરે ગયા, બધા જ પોતપોતાને ઘરે ગયા. માત્ર રાધા અને ગોપાલ એ મંદિરના પરિસરમાં બેસી રહ્યા. સવારમાં આવીને લોકોએ જોયું, તપાસ કરી, તો રાધા નહોતી અને ગોપાલ નહોતો. એ બંને ક્યાંય કોઈને મળ્યા નહીં. પણ એ બંને જ્યાં બેઠા હતા ત્યાં બે આસોપાલોના છોડ હતા. આસોપાલોના બે છોડ ઉગ્યા હતા અને એ આસોપાલો પહેલાં નહોતા અને એ તે જ રાત્રે આસોપાલોનું સર્જન થયું હતું. ત્યારથી માંડીને દર પૂર્ણિમાની રાત્રે એ આસોપાલોમાંથી આ વાંસળીનો અવાજ સંભળાય છે. ગોપાલની અને રાધાની આ વાત સાંભળી અને લેખક ખુશ થઈ ગયા. એમણે કહ્યું કે હું આ વાર્તા ગુજરાતના લોકો સુધી પહોંચીશ, અને એમણે આ વાર્તા લખી. આ વાર્તાનું નામ ગાતા આસોપાલો.